નમસ્કાર મિત્રો, હું છું સુમન પટેલ. તમારું આ ગુજરાતી ધ્યાન જગતમાં હું સ્વાગત કરું છું. તો ચાલો મિત્રો, એક નાની એવી વાત કહેવી છે મને કે થોડાક દિવસ પછી હમણાં પૂર્ણિમા આવવાની છે. તો આ પૂર્ણિમાના 3 દિવસ પહેલા અને 3 દિવસ પછી એક અનંત ઉર્જા રહે છે. જેટલી કે પૂર્ણિમાના દિવસે હોય એટલી જ આ ઉર્જા 3 દિવસ પહેલા અને 3 દિવસ પછી રહે છે. તો આ ઉર્જાનો પૂરેપૂરો લાભ લેજો. કદાચ ખ્યાલ નહીં હોય તમને લોકોને, એટલે જ મેં કીધું કે પહેલા આ વાત હું તમને કહી દઉં કે 3 દિવસ પહેલા અને 3 દિવસ પછી આ ઉર્જાનો પૂરેપૂરો લાભ લેજો. આટલા દિવસ તો કદાચ ધ્યાનમાં નહીં હોય એટલે આ ટાઈમ આપણે વેસ્ટ કરી નાખતા હશું, પણ હવે પછી આ ટાઈમ વેસ્ટ કરવાની બિલકુલ જરૂર નથી. હવે તમને આ 3 દિવસ પહેલા તમને પૂરેપૂરું ધ્યાન કરવાનું છે. જેટલી ઉર્જા તમને નોર્મલ તમે ધ્યાન કરો છો એનાથી મળે છે, એના કરતાં 3 ગણી વધારે તમને આ પૂર્ણિમાના 3 દિવસ પહેલા અને 3 દિવસ પછી મળશે. તો તમે પૂરેપૂરો લાભ લેજો, આ ઉર્જાને તમે વેસ્ટ ના કરજો. તો હવે આગળ વધીએ ધ્યાન તરફ. તો સૌ પ્રથમ બધા તો સુખાસનમાં બેસી જાઓ. તમારી આંગળીઓને આ રીતે લોક કરી અને તમારા ખોળામાં મૂકી દો અને તમારી આંખોને એકદમ કોમળતાથી અને ધીરેથી બંધ કરો. એક ઊંડો શ્વાસ અંદર લો અને મોઢામાંથી બહાર કાઢો. હજી એક ઊંડો શ્વાસ અંદર લો અને મોઢામાંથી બહાર કાઢો. હજી એકવાર ઊંડો શ્વાસ અંદર લો અને મોઢામાંથી બહાર કાઢો. આમ કરવાથી આપણું શરીર એકદમ રિલેક્સ થઈ જાય છે, એકદમ શાંત થઈ જાય છે, જે આપણે ધ્યાન માટે એકદમ પરફેક્ટ છે. કે આપણે એકદમ શાંતિથી બેસવાનું છે, એકદમ રિલેક્સ થઈને. તમારું શરીર એકદમ ઢીલું મૂકી દો. જેને ચશ્મા પહેર્યા હોય તે ચશ્મા નીકાળી દેજો. તમારું પૂરું ધ્યાન તમારા શ્વાસ ઉપર રાખો. જે શ્વાસ તમે લઈ રહ્યા છો, બહાર નીકાળી રહ્યા છો, એ શ્વાસો પર જ રાખો. પગના તળિયાથી કરી અને માથા સુધી એકદમ શાંત થઈ જાઓ. પગના તળિયાને કહો કે એકદમ શાંત થઈ જાય. જુઓ કેવી તમારી વાત માને છે અને એકદમ શાંત થઈ જાય છે. ઉપર આવતા જાઓ. તમારી પૂરા શરીરને એકદમ શાંત કરી દો. તમારું કમર, શોલ્ડર, તમારો ચહેરો એકદમ શાંત. પૂરા શરીરને કહો એકદમ શાંત થઈ જા બાબુ, એકદમ શાંત. જુઓ કે કેવી તમારી વાત માની રહ્યું છે, કેટલું શાંત થઈ ગયું છે. એક માલિક બનીને તમે બોલો કે હું માલિક છું, હું કહીશ એમ જ થશે. તો આ શરીર તમારું કેટલું માને છે તમે જુઓ, તમે કહેશો એમ કરશે.
શ્વાસો પર જ રાખો. શ્વાસ તમે લઈ રહ્યા છો, કેટલે સુધી જાય છે. એકદમ આરામથી લેવાનો છે. ધીરે ધીરે તમારો આ શ્વાસ એનું કામ કરવા માંડી ગયું છે. ચક્રાસ એક્ટિવેટ થઈ રહ્યા છે. દરેક ચક્રાસમાં ઉર્જા જઈ રહી છે. ઉર્જા શસ્ત્રાહારથી કરીને મણિપુર સુધી જઈ રહી છે. મૂલાધાર સુધી અને મૂલાધારથી કરી અને શસ્ત્રાહાર સુધી જઈ રહી છે. શસ્ત્રાહારથી 10 ઇંચ ઉપર 8મું ચક્ર, 9મું, 10મું, 11મું અને 12મું, આ 12 ચક્રાસ છે આપણા. 12મા ચક્રાસથી કરી અને છેક તમારા મૂલાધાર સુધી એ ઉર્જાનો પ્રવાહ થઈ રહ્યો છે. તમારો મૂલાધાર ચક્ર ગોલ 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 ઘૂમી રહ્યો છે. ધ્યાનથી જુઓ એને, મહેસૂસ કરો એને કે હા, આ બધું મારા ભેગું થઈ રહ્યું છે. તમારું ધ્યાન તમારા શ્વાસો પર જ રાખો, વિચારો પર નહીં. વિચાર આવવાનું ચાલુ થાય એટલે શ્વાસો પર ધ્યાન આપી દેવાનું. આ શ્વાસ જ તમને વિચાર મુક્ત કરશે. જે તમને હરેક પ્રોસેસને જે આપણા અંદર થઈ રહ્યું છે એને જાણવા માટે આ શ્વાસ જ આપને મદદ કરશે. ધીમે ધીમે મૂલાધારથી કરી અને સ્વાદિષ્ટાનમાં આવી રહ્યું છે. સ્વાદિષ્ટાન ચક્ર નાભીથી 4 આંગણ નીચે છે. નાભીની એકદમ નીચે સ્વાદિષ્ટાન ચક્ર
એ પણ તમારું એક્ટિવેટ થઈ રહ્યું છે. એ પણ ગોલ ગોલ ઘૂમી રહ્યું છે. ધ્યાનથી જુઓ એને. દરેક ચક્ર એકબીજાથી કનેક્ટ જ છે, એકબીજાથી જોડાયેલા જ છે. જેમ દોરો એકદમ સીધો સીધો વચ્ચેથી કાપી તો તૂટે, એ તો એટલો સીધો હોય, એવી જ રીતના આપણો ચક્રાસ પણ એકબીજાથી એવા જ જોડાયેલા છે, એવા જ સીધા છે. સ્વાદિષ્ટાનથી મણિપુર રમો. તમારા શ્વાસો પર જ રાખો. જો વિચારો પર ચાલ્યું ગયું હોય તો, અને જો શૂન્ય સ્થિતિમાં પહોંચી ગયા હોય તો જે તમારી અંદર એ પલ્સ થઈ રહ્યા છે, એ પલ્સને જોયા રાખો. પલ્સ જ તમારો શ્વાસ બની ગયો છે. એ શ્રદ્ધા ચક્રમાં આદ્ય ચક્રમાં સહસ્ત્રહારમાં દરેક ચક્ર એકબીજાથી જોઈન્ટ થઈ ગયા છે. અને જે બીજા ચક્ર 8, 9, 10, 11, 12 જે તમને નથી દેખાઈ રહ્યા, એ તમારા સહસ્ત્રહારથી 10 ઇંચ ઉપરથી શરૂઆત થઈ રહી છે. જે તમને નથી દેખાઈ રહ્યા એ પણ એક્ટિવેટ થઈ ગયા છે. એની ઉર્જા આપણા હરેક ચક્રસમાં આવી રહી છે. સોનેરી રંગનો પ્રકાશ સોનેરી રંગનો પ્રકાશ તમારા પર વરસી રહ્યો છે. તમારા શરીરમાં હરેક કણમાં સોનેરા રંગનો પ્રકાશ ઉતરી રહ્યો છે.
ના પ્રકાશથી પૂરેપૂરા તમે રંગાઈ ગયા છો. એટલી વર્ષા થઈ રહી છે એ પ્રકાશની. એને મહેસૂસ કરતા રહો. એવું જ કહો કે હા, આ બધું મારા ભેગું થઈ રહ્યું છે, કે હા, આ બધું દેખાઈ રહ્યું છે મને. માલિક બનીને તમારા અંદરની બધી પ્રોસેસને જુઓ. તમે જેવું વિચારશો એવું થશે, તમે કહેશો એવું થશે. એકવાર કરીને જુઓ. ધીરે ધીરે પ્રકાશ બ્લુ પર્પલ કલરમાં બદલી રહ્યો છે. પર્પલ બ્લુ મિક્સ કલરમાં આખો ચેન્જ થઈ ગયો છે, આખો બદલાઈ ગયો છે. તમારા શરીરમાં શું પરિવર્તન થઈ રહ્યું છે એને ધ્યાનથી જુઓ. ખયાલક ઉર્જાનો કોઈ નવા બીજા કલર જે કાંઈ બી થતું હોય એને ધ્યાનથી જુઓ. હરેક કણને મહેસૂસ કરો. હરેક કણથી અલગ અલગ વાઇબ્રેશન છે. તમારા પૂરા શરીરને ચેક કરો. નવું થઈ રહ્યું છે તમારા ભેગું. જે પણ થઈ રહ્યું છે એ એકદમ સારું થઈ રહ્યું છે, એકદમ સરસ થઈ રહ્યું છે.
વિચારો પર ચાલ્યું ગયું હોય તો પાછું તેને શ્વાસો પર લઈ આવો. શ્વાસને જ જોયા રાખો કે તે મારી અંદર ક્યાં સુધી જઈ રહ્યું છે. પલમાં જ રહો તમારા શ્વાસો સાથે, આ વર્તમાનમાં. હમણાં શું કરી રહ્યા છો એના વિશે વિચારો, નથી કે પહેલાનું કે પછીનું. તમારા શ્વાસો પર જ ધ્યાન આપો અને હમણાંના વર્તમાનમાં જ રહો. જેટલા તમે હમણાંના પલમાં રહેશો એટલા તમે જાગૃત થતા જશો. હરેક ટાઈમ તમને વર્તમાનમાં જ રહેવાનું છે. જેટલા વર્તમાનમાં રહેશો એટલા વધારે જાગૃત થતા જશો. શ્વાસો પર જ રાખો. તમારા શ્વાસોને જ જોવાનું છે. મંત્ર જાપ કાંઈ જ નહીં, બસ તમારા શ્વાસો સાથે જ રહો. એકદમ મૌન થઈ જાઓ, વિચારોથી પણ મૌન થઈ જાઓ. જેટલા મૌન રહેશો એટલા જલ્દી આગળ નીકળશો. એ પ્રોસેસ જલ્દી થતી જશે.
સૃષ્ટિમાં ભરપૂર ઉર્જા ભરી પડી છે. આ ઉર્જા આપણા પર આવી રહી છે. એ ઉર્જાને મહેસૂસ કરો, તમારી અંદર ઉતારો. વિચારો પાછળ ભાગવાનું નથી, આપણા શ્વાસો પાછળ રહેવાનું છે. વિચારોનું કામ હશે એનું આવવાનું, એ આવશે. આપણે આપણા શ્વાસો પર જ ભાગવાનું છે, આપણા શ્વાસો પર જ ધ્યાન દેવાનું છે. મનની અંદર બોલી દો ધીમેથી કે હું મન નથી, હું બુદ્ધિ નથી, હું શરીર નથી, હું એક આત્મા છું. આત્માથી મને મિલન કરવાનું છે. ફક્ત એક આત્મા છું. જે આત્માને કાંઈ જ નડતું નથી, અમર અજર ખંડ, એ આત્મા છું.
અને એક પૂર્ણ આત્મા બનવાનું છે. તમારી શ્વાસોની સાથે રહો. મારા શ્વાસ જ આ આત્મામાંથી પૂર્ણ આત્મા બનાવી દેશે. જેટલો તમે તમારા શ્વાસોનો સાથ આપશો એટલા જ આગળ નીકળશો. થાકી ગયા હો તો તમારા પગને ધીરેથી લાંબા કરી અને પગને આંટી આપીને બેસી જાઓ. આંખ ના જ ખોલતા, આંખ બંધ રાખીને જ આ પ્રોસેસ કરી લો. જે ઉર્જા હમણાં વરસી રહી છે એ ઉર્જાને મહેસૂસ કરતા રહો. ભરપૂર ઉર્જા વરસી રહી છે આ સૃષ્ટિ પરથી. જેટલી ઉર્જા તમારા પર ભેગી થશે એટલા તમે હલકા થતા જશો. એટલી ઉર્જા તમે તમારા અંદર ઉતારશો એટલું શરીર તમારું હલકું થતું જશે, એકદમ શાંત થતું જશે.
ફરીથી તમારા ભૌતિક શરીરમાં પાછા આવવાનો પ્રયાસ કરો. સમય થઈ ગયો છે આપણા ભૌતિક શરીરમાં પાછું આવવાનો. ધીમેથી પ્રયાસ કરો, પાછા આવી જાઓ. પ્રયત્ન ના કરો, એકદમ આરામથી પાછા આવો. રેડિયોને તમારી આંખો પર મૂકો. 5, 4, 3, 2, 1, 0. ધીરેથી આંખો ખોલો અને એક સરસ મજાની સ્માઈલ આપો. તમારા બધાનો જ ધન્યવાદ કે તમારો આ કિંમતી સમય મને તમે આપ્યો. ધન્યવાદ.